સુરક્ષાના જોન 5 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 79 લાખના દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી, ઉત્તરાયણ, અડાજણ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાંથી ભેગા કરવામાં આવેલા કુલ 24,000 બોટલનો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો। દારૂની અંદાજિત બજાર કિંમત આશરે 79 લાખ રૂપિયા થાય છે। નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ વિરુદ્ધ ચલાવવામાં આવતી મુહિમના ભાગરૂપે આ દારૂ નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘટના સ્થળે ડીસીપી ઝાલા તથા મામલતદારની ઉપસ્થિતિમાં વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ચલાવીને તેને નાશ કરવામાં આવ્યો હતો। નશામુક્ત સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે। જેના ભાગરૂપે ઝોન 5 વિસ્તારના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે। આજરોજ કુલ 79 લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।